ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ચલો આપણે તે દિવસે ચોપડીમાં પર્વત તારા પ્રાર્થનાનો સ્વાધ્યાય જોઈ ગયા. હવે આપણે સ્વાધ્યાય પોથીમાં જોઈશું. તો પર્વત તારા પ્રાર્થનામાં પ્રશ્ન 1, નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર ખાનામાં લખો. તો પહેલું છે, પર્વત તારા કાવ્યના કવિ કોણ છે? તો નીચે વિકલ્પ આપ્યા છે. એ અનિલ જોશી, બી સુંદરમ, સી રમેશ પારેખ અને ડી સુરેશ દલાલ. તો આ ચારમાંથી કયો વિકલ્પ આવશે? ડી સુરેશ દલાલ. હવે જોઈએ બીજો વિકલ્પ. કવિએ ઈશ્વરના પહોળા ખંભા કોને કહ્યા છે? અહીંયા કવિએ ઈશ્વરના પહોળા ખંભા કોને કહ્યા છે? તો તેનો વિકલ્પ છે પહેલો, એ વૃક્ષને, બી ખડકને, સી પર્વતને અને ડી સૂર્યને. તો પહોળા ખંભા કોને કહ્યા છે ઈશ્વરે? પર્વતને. એટલે વિકલ્પ શું આવશે? સી. હવે જોઈએ ત્રીજું. કવિની હોડીને કોણ હંકારશે? કવિની હોડીને કોણ હંકારશે? તો નીચે વિકલ્પ આપ્યા છે. પહેલું એ નાવિક, બી ઈશ્વર, સી કવિ પોતે અથવા તો ડી પવન. તો કોણ હંકારશે? બી ઈશ્વર. હવે જોઈએ પ્રશ્ન 2. નીચેના દરેક પ્રશ્નોનો ઉત્તર એક એક વાક્યમાં લખો. એક એક વાક્યમાં ઉત્તર લખવાના છે. તો તેમાં પહેલો સવાલ છે, કવિ કોને ભગવાનની આંખ ગણે છે? શું છે સવાલ? કે કવિ કોને ભગવાનની આંખ ગણે છે? તો તેનો જવાબ આવશે, કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે. જવાબ આવશે કે કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે. હવે જોઈએ બીજો સવાલ. તો બીજા સવાલમાં છે કે કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? તો તેનો જવાબ આવશે, કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે. કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે. ત્રીજું, કવિ ઈશ્વરને ક્યાં ક્યાં જુએ છે? તો કવિ ઈશ્વરને ક્યાં ક્યાં જુએ છે? તો કવિ ઈશ્વરને સર્વત્ર જુએ છે. જવાબ આવશે, કવિ ઈશ્વરને સર્વત્ર જુએ છે. ચોથું, કવિ ઈશ્વરના વિશાળ દિલને કયા સ્વરૂપે જુએ છે? તો જવાબ આવશે, કવિ ઈશ્વરના વિશાળ દિલને દરિયા સ્વરૂપે જુએ છે. કયા સ્વરૂપે જુએ છે? દરિયા સ્વરૂપે. પાંચમું, ઈશ્વર સંતા કુકડી ક્યાં રમી રહ્યો છે? તો ઈશ્વર મેઘધનુષના રંગોમાં સંતા કુકડી રમી રહ્યો છે. ઈશ્વર મેઘધનુષના રંગોમાં સંતા કુકડી રમી રહ્યો છે. છઠ્ઠો સવાલ, ઈશ્વર કયા સ્વરૂપે સોગાદ આપે છે? તો તેનો જવાબ આવશે, ઈશ્વર ફૂલોના રંગ અને તેમની સુગંધ સ્વરૂપે સોગાદ આપે છે. ઈશ્વર ફૂલોના રંગ અને તેમની સુગંધ સ્વરૂપે સોગાદ આપે છે. સાતમું, ઈશ્વર આપણી સાથે કઈ રીતે સંતા કુકડી રમે છે? તો ઈશ્વર મેઘધનુષના રંગોમાં સંતા કુકડી રમી રહ્યો છે. જવાબ આવશે, ઈશ્વર મેઘધનુષના રંગોમાં સંતા કુકડી રમી રહ્યો છે. હવે સવાલ 8. કવિએ જીવન માટે કયો શબ્દ પ્રયોજ્યો છે? તો કવિએ જીવન માટે હોડી શબ્દ પ્રયોજ્યો છે. તો કવિએ જીવન માટે હોડી શબ્દ પ્રયોજ્યો છે. હવે જોઈશું પ્રશ્ન 3. કાવ્યમાં કવિ પ્રકૃતિના કયા કયા તત્વોમાં ઈશ્વરના દર્શન કરે છે? કાવ્યમાં આવતા પ્રકૃતિમાં તત્વો ઈશ્વરના કયા કયા દર્શન કરે છે? તો પહેલું જોઈએ, કવિ પર્વત, સરોવર, દરિયો, વૃક્ષો, મેઘધનુષના રંગો, ઝરણા, ફૂલો, સિંહ, વાઘ, કોયલ, બુલબુલ, પતંગિયા, સૂર્ય, ચંદ્ર, તારા, આજ્ઞા, ભમરા, મોરના તોંકા,
વગેરેમાં ઈશ્વરના દર્શન કરે છે. હવે આપણે જોઈશું પ્રશ્ન 4. તો પ્રશ્ન 4માં કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી નીચેના વાક્યોની ખાલી જગ્યા પૂરો. તો પહેલું છે એમાં, હે ઈશ્વર, હું તને જોઉં છું ક્યાંક ને ક્યાંક, ખાલી જગ્યા. હવે વિકલ્પમાં આપ્યું છે સર્વત્ર અને ક્યાં. તો શું જવાબ આવશે? ક્યાં. બીજું, દરિયો તારું ખાલી જગ્યા વિશાળું વૃક્ષ ટાળી વાત. તો દરિયો તારું ખાલી જગ્યા વિશાળું વૃક્ષ ટાળી વાત. તો વિકલ્પમાં આપ્યું છે દિલ અને હૃદય. તો જવાબ આવશે દિલ. ત્રીજું, અજવાળાના ખાલી જગ્યા વચ્ચે અંધારાની નદી વહે. તો વિકલ્પમાં આપ્યું છે કિનારા અને કાંઠા. તો જવાબ શું આવશે? કાંઠા. પ્રશ્ન 5. નીચેનો ભાવ દર્શાવતી પંક્તિઓ કાવ્યમાંથી શોધીને લખો. નીચે તમને અહીંયા ભાવાર્થ આપી દીધો છે. હવે તેની તમારે પંક્તિ શોધીને લખવાની છે. તો આપણે જોયું ને ચોપડીમાં કે હે ઈશ્વર, તું તરણાને તારનારો અને ઝરણાનો મધુર અવાજ છે. દરેક ફૂલમાં જે રંગ અને સુગંધ છે તે તારી જ અમૂલ્ય ભેટ છે. તો એનું કાવ્ય પંક્તિ શું આવશે કે તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. આ એની કાવ્ય પંક્તિ આવશે. ચલો હવે જોઈએ પ્રશ્ન 6. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. સમાનાર્થી શબ્દ લખવાનું છે. તો પહેલું એમાં જોઈશું પર્વત. તો પર્વતના બે અર્થ થાય, પહાડ અને ગીરી. પહાડ અને ગીરી. પછી બીજું આંખ. આંખ એટલે નયન. ત્રીજું દરિયો એટલે સમુદ્ર. ફૂલ એટલે પુષ્પ. સૂર્ય એટલે રવિ અથવા ભાનુ. આભ એટલે આકાશ. સોગાડ એટલે ભેટ અને નાદ એટલે અવાજ. ચલો હવે જોઈએ પ્રશ્ન 7. નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દ લખો. તો તેમાં પહેલું છે પહોળું એટલે સાંકડું. પછી અંધારું એટલે અજવાળું. લાડ એટલે ધિક્કાર અને સુગંધ એટલે દુર્ગંધ. હવે જોઈએ પ્રશ્ન 8. નીચેના શબ્દોની જોડણી સુધારો. તો પહેલું છે રણિયાત. તો રણિયાત એ તમારી ખોટી જોડણી છે. અહીંયા આવશે રણિયાત એટલે ર અણને હસવાઈ અણિયાત. ચલો બીજું છે ઈશ્વર. તો જો બાજુમાં સાચી જોડણી છે ઈશ્વર. પછી છે પતંગિયું. તો આની અંદર ઘીમાં હસવાઈ છે, જ્યારે પતંગિયુંમાં શું આવશે? દીર્ઘઈ. પછી મોરપીંછ. તો મોરપીમાં દીર્ઘઈ આપી છે પણ મોરપીંછમાં હસવાઈ આવશે. હવે જોઈએ પ્રશ્ન 9. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. તો તેમાં પહેલું છે વિશાળ દિલના હોવું. વિશાળ દિલના હોવું એટલે ઉદાર હોવું. તેનું વાક્ય થાય સજ્જનો વિશાળ દિલના હોય છે. બીજું તારણહાર. તારણહાર હોવું એટલે ઉદ્ધારક હોવું. તો તેનું વાક્ય શું બને? ઈશ્વર સૌનો તારણહાર છે. ઈશ્વર સૌનો તારણહાર છે. હવે જોઈએ પ્રશ્ન 10. તો પ્રશ્ન 10માં શું કરવાનું છે? કક્કાવાળીને ક્રમમાં ગોઠવવાનું છે. તો કક્કાવાળીમાં પહેલો આવશે ત્રાડ, પર્વત, વૃક્ષો, સિંહ અને સોગાદ. આટલું આપણું થઈ ગયું. હવે જોઈએ આપણે પ્રવૃત્તિ 1. તો પ્રવૃત્તિ 1માં દૈનિક પત્રો, મુખપત્રો અને સામાયિકમાંથી કુદરતી સૌંદર્યના ચિત્રો એકઠા કરી સંગ્રહ પોથી બનાવો. અહીં એક ચિત્ર આપ્યું છે. તમારા ઘરે આવતા દૈનિક, સામાયિક એમાંથી જે કુદરતી દ્રશ્યો આવે તેને કટિંગ કરીને એને ભેગા કરી દેવાના અને એક નોટમાં ચોંટાડવાનું. એવું જ અહીંયા એક ચિત્ર આપ્યું છે. જો હવે પ્રવૃત્તિ 2 એમાં સસલાનો સ અને સરનાઈના સ બંને શબ્દોના અર્થભેદ સમજાવ્યા છે, જે આપણે ચોપડીમાં જોઈ ગયા હતા. હવે જોઈએ પ્રશ્ન 2. નીચેના વાક્યો વાંચો. તો તેમાં પણ સ અને સરનાઈનો સ એ અહીંયા અર્થભેદ સમજાવ્યો છે. તો પહેલું વાક્ય છે
સાંકડી શેરીમાં સસરા સામે મળ્યા. બીજું, સૂના સ્થાનો સજીવન થયા. ત્રીજું, શું શું સાથે લઈ જઈશ હું. હવે જોઈએ પ્રવૃત્તિ 3. તો તેમાં યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાનું છે. સસરાઈનો સ આવે કે સસલાનો સ આવે એ બંધ બેસતો શબ્દ મૂકીને અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે. તો બીજું છે નુકસાન, તો તેમાં સસલાનો સ આવશે. બીજું ખાલી જગ્યા વીણ, તો સસલાનો સ સીવણ. પછી સમસ્યા, તો સસલાનો સ. પછી છે વિશાળ, તો સસરાઈનો સ. પછી ખાલી જગ્યા ગાદ, તો ગાદ. પછી ખાલી જગ્યા બાશી, તો સસરાઈનો સ સાબાસી. હવે જોઈએ પ્રશ્ન 2. ખરા ખોટાની નિશાની કરવાની છે. જેમાં પહેલું છે કવિ ઈશ્વરને સર્વત્ર જુએ છે. કવિ ઈશ્વરને ચારે બાજુ જુએ છે, તો ખરું કે ખોટું, તો કે સાચું. બીજું, ઈશ્વર ટાણાનો તારણહાર નથી, તો ઈશ્વર એ ટાણાનો તારણહાર છે, એટલે શું આવશે? ખોટું. ત્રીજું, દરિયો ઈશ્વરનું વિશાળ દિલ છે. દરિયો ઈશ્વરનું વિશાળ દિલ છે, એટલે શું આવશે? સાચું. પર્વત તારા પ્રાર્થના કાવ્ય નથી, તો પર્વત તારા એ પ્રાર્થના કાવ્ય છે, એટલે શું આવશે? ખોટું. હવે જોઈએ પ્રવૃત્તિ નંબર 3. અ વિભાગમાંથી આપેલા શબ્દો સામે ખ વિભાગમાંથી સાચો અર્થ શોધીને લખવાનો છે. તો જો પહેલું છે સર. સર એટલે સરોવર. પછી છે સત. સત એટલે સત્ય. સાર એટલે લાભ. કેસ એટલે મુકદ્દમો. અને પાસ એટલે ઉટ્ટીન. ચલો હવે જોઈએ પ્રશ્ન 4. તો પ્રશ્ન 4 છે નીચેના શબ્દોના અર્થભેદ બતાવો. નીચેના શબ્દના શું છે? અર્થભેદ બતાવવાના છે. તો અર્થભેદ સસલાના સની સ ર ત. તો સસલાના સ વડે સરટ એટલે ધ્યાન. અને શરણાઈના સ વડે સ ર ત એટલે શું થશે? હોડ. અહીંયા સ નો અર્થભેદ, એનો પણ અર્થ આખો અલગ થાય છે. જો બીજું સૂચિ. તો સૂચિ એટલે લિસ્ટ અને સૂચિ જે નથી ખબર. ત્રીજું સાદી. સાદી એટલે સાદું અને શાદી એટલે લગ્ન. પછી સર એટલે સરોવર અને શન એટલે બાર. પછી સત. સત એટલે સત્ય અને શત એટલે 100. હવે નીચેના પ્રાર્થનાનું ભાવવાહી પઠન કરવાનું છે પ્રવૃત્તિ નંબર 4માં. તો પરોથે પંખી જાગીને ગાતા મીઠા તારા ગાન. પરોથે મંદિર મસ્જિદમાં ધરતી લોકો તારું ધ્યાન. ધરતા લોકો તારું ધ્યાન. તું ધરતીમાં તું છે નભમાં, સાગર મહી વસે છે તું. ચાંદા સૂરજ માએ તું છે, ફૂલ મહી હસે છે તું. શું કીધું છે કે પરોથે પંખી જાગીને ગાતા મીઠા તારા ગાન. પરોઠે એટલે સવારના પંખીઓ ઉઠીને તારું જ ગીત ગાય છે. પરોથે મંદિર મસ્જિદમાં ધરતા લોકો તારું ધ્યાન. સવારના ઉઠીને મંદિર મસ્જિદમાં પણ તારું જ નામ, તારું જ ધ્યાન ધરાય છે. તું ધરતીમાં તું છે નભમાં, સાગર મહી વસે છે તું. તું ધરતીમાં છે, તું નભમાં એટલે નભ એટલે આકાશમાં છે, સાગરમાં વસે છે તું. સાગર મહીમાં પણ તું જ વસે છે. ચાંદા સૂરજ માએ તું છે, ફૂલ મહી હસે છે તું. ચાંદો, સૂરજ, ફૂલ આ બધી જ જગ્યાએ ઈશ્વર તું જ છે. અહીંયા ઈશ્વરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હવે જોઈએ પ્રવૃત્તિ નંબર 5. તો નીચેનું પ્રાર્થના ગીત ગાઓ અને પ્રશ્નોના ઉત્તર લખો. તો નમીએ તુજને વારંવાર, હળતા ફળતા કે નિંદરમાં, રાત્રે દિવસે સાંજ સવાર, તારો અમને સાથ સદાય, તું છે સૌનો રક્ષણહાર. દેવ બનાવી દુનિયા તે, આ તારો છે સૌનો આધાર. તું છે સૌનો સૌ તારા છે, નમીએ તુજને વારંવાર. હળતા ફળતા કે નિંદરમાં, રાત્રે દિવસે સાંજ સવાર એટલે હળીએ ફળીએ, નિંદરમાં ઊંઘમાં, રાત્રે દિવસે સાંજ સવાર. તારો અમને સાથ સદાય એટલે રાત્રે સવારના સાંજે ઊંઘમાં દિવસે પણ તારો જ અમને સાથ મળે છે. તું જ છે અમારો રક્ષણહાર, તું જ અમારું રક્ષણ કરે છે.
દેવ બનાવી દુનિયા તે આ તારો છે સૌ આધાર. દેવ તેણે આ દુનિયા બનાવી છે એ તારો છે સૌથી મોટો આભાર. તું છે સૌનો સૌ તારા છે, તું છે સૌનો અને સૌ તારા છે, તેથી તને નમીએ તુજને વારંવાર. ચલો હવે કાવ્યના સવાલ જવાબ આપ્યા છે. તો પહેલો સવાલ છે, ઈશ્વરનો સાથ આપણને ક્યારે ક્યારે સાંપડે છે? તો તેનો જવાબ આવશે, આપણને ઈશ્વરનો સાથ હરતા ફરતા ઊંઘમાં રાત્રે અને દિવસે તેમજ સાંજ સવારે સાંપડે છે. બીજું છે, દુનિયા કોણે બનાવી છે? તો દુનિયા કોણે બનાવી છે? દેવે બનાવી છે. ત્રીજું, કવિ કોને રક્ષણહાર કહે છે? તો કવિ પરમાત્માને રક્ષણહાર કહે છે. ચોથું, કાવ્યને યોગ્ય શીર્ષક આપો. તો કાવ્યનું યોગ્ય શીર્ષક શું છે? નમીએ તુજને વારંવાર. આ કાવ્યનું શીર્ષક છે. હવે આપણા સ્વાધ્યાય પોથીનું અહીંયા સ્વાધ્યાય પૂરું થાય છે.